સુરતમાં જ્યાં વીટી લો કોલેજમાં નાપાસ વિદ્યાર્થીને પાસ કરવાના મુદ્દે વીએનએસજીયુ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। યુનિવર્સિટીએ 4 સભ્યોની હાઈ કમિટીની રચના કરી। રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, ડેપ્યુટી રજિસ્ટ્રાર, લો ફેકલ્ટી ડીનની કમિટી બની છે। લો કોલેજના નાપાસ વિદ્યાર્થીને પાસ કરી દેવામાં આવ્યો હતો। ફર્સ્ટ ક્લાસથી પાસ કરી દેતા વિવાદ ઊભો થયો છે। વીએનએસજીયુના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ નિવેદન આપ્યું। વીટી લો કોલેજના આચાર્યનો આંતરિક મૂલ્યાંકન સંદર્ભે પત્ર મળ્યું છે। નિષ્પક્ષ તપાસ કરવા આચાર્યને રૂબરૂ સૂચના આપી દેવામાં આવી। 4 સભ્યોની હાઈ કમિટી બનાવી સભ્યો તપાસ કરશે। કમિટીના સભ્યો નિષ્પક્ષ તપાસ કરે તે જરૂરી છે। એવી હાઈ પાવર લેવલ કમિટી બનાવી છે અને તેમાં સદર સંસ્થાના આચાર્યશ્રી એ આ અંગેના તમામ ઓરિજિનલ પુરાવાઓ જે છે કે પરીક્ષકે જે કયા પ્રકારની રજૂઆત કરી છે, ઓવરરાઇટ થયું તો કયા કારણોસર થયું છે, આ તમામ બાબતો એ અમારી હાઈ પાવર લેવલ કમિટી નક્કી કરશે અને એને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। કિશોરસિંહના જણાવ્યા મુજબ હાઈ લેવલની તપાસ કમિટી વિવિધ દિશામાં વિવિધ મુદ્દે તપાસ કરશે, જેમાં યુનિવર્સિટી પાસે 30 દિવસમાં આચાર્યની અરજી આવી હતી કે કેમ, આંતરિક મૂલ્યાંકન અંગે જે પરીક્ષકો હતા તેઓ પાસે લેખિત રજૂઆત આવી હતી કે કેમ, મૂલ્યાંકન બાબતે ઓવરરાઇટ કરવા પાછળનું કારણ શું, આ ત્રણેય મુદ્દા પર તપાસ કરવા આચાર્યને રૂબરૂ બોલાવી ચકાસણી કરવાની વાત કરી છે। મહત્વનું છે કે આંતરિક મૂલ્યાંકન વખતે તમામ પુરાવા સાથે આચાર્યએ હાજર રહેવાનું હોય છે।